જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા છોલે ભટુરા બનાવ્યા હતા. અને ભટુરા આપણે ઘઉંના લોટના બનાવ્યા છે. બિલકુલ પણ મેંદાનો ઉપયોગ નથી કર્યો, તો એકદમ હેલ્ધી પણ છે. તો સૌપ્રથમ આપણે ભટુરા માટેનો લોટ બાંધી લેવાનો છે. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. સાથે 1/4 કપ જેટલો મેં અહીંયા બારીક એટલે ઝીણો જે રવો આવે છે ને તે લીધો છે. જો ના હોય ને તમારી પાસે મોટો હોય ને તો તમારે મિક્સરમાં થોડો પીસી લેવાનો. જરૂર મુજબ મીઠું, 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખેલી છે. અને સાથે અડધી ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે. જો તમારી પાસે ના હોય તો 1/4 ચમચી જેટલો તમારે અહીંયા બેકિંગ સોડા લઈ લેવાનો, જે ખાવાનો સોડા આવે છે ને તે. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું અને 1 કપ જેટલું ભરીને આપણે થોડું ખાટું હોય ને તેવું દહીં લઈ લેવાનું છે. અને રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું લેવાનું, બહુ ઠંડુ દહીં નહીં લેવાનું. તો મારે અહીંયા દહીં થોડું ઢીલું જ હતું, તો માટે જેટલી આપણે પાણીની જરૂર પડશે ને તેટલું જ નાખવાનું. તો મારે ફક્ત 2 ચમચી જેટલા જ પાણીની જરૂર પડી હતી. અને આપણે રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે. મીન્સ કે આપણે પરોઠાનો જે લોટ બાંધીએ ને તેવો આપણે બાંધી લેવાનો. તો જો આવો બાંધવાનો છે. હવે તેને આપણે 5 થી 7 મિનિટ માટે આપણે કૂણવી લેવાનો છે, મસળી લેવાનો છે. અને આપણા લોટને એકદમ કૂણો કરી લેવાનો છે. તો જો આવો આપણે કરી લેવાનો છે લોટને. અને આટલો કઠણ હશે, કારણ કે આપણે જે આ રવો નાખેલો છે ને, તો હજી આ રવો ફૂલશે ને તો થોડો હજી આપણો કઠણ થઈ જશે. હવે અડધીથી પોણી કલાક માટે આપણે ઢાંકીને રાખી દઈશું. મીન્સ કે આપણે છોલે બનાવીએ ને ત્યાં સુધી આપણે તેને ઢાંકીને રાખી દેવાનું છે. હવે મેં અહીંયા 1 કપ જેટલા છોલેને આખી રાત પલાળી દીધા હતા. અને જો તમારે રાત્રે કરવા હોય ને તો તમારે સવારે પલાળી દેવાના. પાણી નિતારી અને કુકરમાં લઈ લેશું. જરૂર મુજબ મીઠું અને પાણી નાખી દઈશું. છોલેથી થોડું ઉપર રહે ને 1 આંગળ જેટલું આપણે ઉપર પાણી રહે ને તેટલું નાખવાનું. 1 ચમચી તેલ નાખી દેવાનું. અને મેં અહીંયા આપણે સુતરાઉ કાપડમાં જે આપણે આ ચાની ભૂકીને એવું નાખીએ છીએ ને તેની જગ્યાએ આ સ્ટ્રેનર લીધું છે. આ તમને આસાનીથી ઓનલાઈન મળી જશે. તો તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ચાની ભૂકી નાખી દેવાની છે. સાથે આપણે 3 થી 4 આખા લવિંગ નાખી દઈશું. સાથે 7 થી 8 આપણે કાળા મરી આવે છે ને આખા, તે નાખી દેવાના છે. અને તજને મેં કટકા કરી લીધા છે, તે નાખી દઈશું. સાથે એલચીને મેં 2 નાની એલચીને આવી રીતે તોડીને નાખી છે. અને સાથે એક મોટી એલચીને પણ તોડીને નાખવાની છે. અને તમારી પાસે જે પણ ખડા મસાલા હોય ને તે તમે આમાં નાખી શકો છો, બીજા તમે સ્કીપ કરી શકો છો. અને સાથે થોડી જાવિત્રીને મેં આવી રીતે કટકા કરી લીધી છે અને તેને પણ નાખી દઈશું. હવે આને આપણે બંધ કરી દઈશું. આપણે સુતરાઉ કાપડની આ તમારી પાસે હોય ને તો સુતરાઉ કાપડની પોટલીની બિલકુલ પણ જરૂર નહીં પડે. અને એકદમ સરળતાથી તમે આમાં નાખી અને કુકરમાં તમે નાખી દેશો ને તો એકદમ સરસ એવો તે આપણા છોલેનો કલર બહાર જેવો જે આપણે પંજાબી છોલે ખાઈએ છીએ ને તેવો જ આવશે. તો તેમાં નાખી દેશું. કુકરનું ઢાંકણ બંધ કરી અને હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર 4 થી 5 સીટી થવા દેશું. આમાં આપણે બિલકુલ પણ બેકિંગ સોડાનો પણ ઉપયોગ નહીં કરીએ તો પણ આપણા આ છોલે એકદમ સરસ એવા પોચા થશે. હવે એક મિક્સર જારમાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે. સાથે આદુ, મરચાં અને લસણને પીસીને રાખી દઈશું. સાથે એક વાટકામાં આપણે 2 ચમચી જેટલો જે છોલે મસાલો આવે છે ને તે લઈ લેવાનો છે. ન હોય તો ગરમ મસાલો પણ નાખી શકો. થોડો સંચળ પાવડર, હળદર અને લાલ મરચાંનો પાવડર નાખી તેમાં થોડું પાણી એડ કરી અને તેને પણ આપણે રાખી દઈશું સાઈડમાં, જેથી કરીને પાણીમાં પલળીને આપણા મસાલા એકદમ સરસ એવા ફૂલી જશે. તો જો ત્યાં સુધીમાં આપણા છોલે પણ એકદમ સરસ એવા બફાઈ ગયા છે. બિલકુલ પણ બેકિંગ સોડાના ઉપયોગ વગર જ તમારા આ છોલે એકદમ સરસ એવા ચડી જશે. તો જુઓ, તમે થોડા હાથમાં આવી રીતે મેશ કરશો ને તો એકદમ સરસ એવા ચડી ગયા છે. તો 2 ચમચી તેલમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી અજમો નાખી દેવાનું છે. થોડી હિંગ નાખી દેવાની અને એક ડુંગળીને મેં ઝીણી સમારી લીધી હતી તે નાખી દઈશું. ડુંગળી સતળાઈ જાય પછી જે મસાલા પાણીમાં નાખેલા હતા ને તે નાખી દેવાના. તેને પણ થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાના છે. તે તેલ આપણું થોડું થોડું બહાર નીકળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના. તે પણ કૂક થઈ જાય એટલે આપણે જે ટમેટાની પ્યોરી કરીને રાખેલી છે ને તેને નાખી દઈશું. એકવાર મિક્સ કરી લેશું અને જરૂર મુજબ જ મીઠું નાખીશું, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું છે અને થોડું આપણે સંચળ પાવડર પણ નાખેલો છે. એટલે થોડુંક જ પહેલાં આપણે મીઠું નાખીશું, પછી જરૂર લાગશે તો વધારે આપણે નાખીશું. અને સાથે મેં 1 ચમચા જેટલા બાફેલા છોલે નાખેલા છે. તેનાથી આપણે અને આવી રીતે તેને આપણે મેશ કરી લેશું. તેનાથી આની ગ્રેવી એકદમ સરસ એવી ઘટ થઈ જશે. તમારામાં ચણાનો લોટ, કાજુ કે જે આપણે બાફેલું બટેકું નાખીએ છીએ ને તેની બિલકુલ પણ જરૂર નહીં પડે. અને એકદમ સરસ એવા બાર જેવા તમારા છોલે બનીને તૈયાર થઈ જશે.
તો હવે ટમેટાને પણ આપણે થોડીવાર માટે કૂક કરી લેવાના છે. તે કૂક થઈ જાય એટલે આપણે આ જે છોલેને પાણી સહિત જ નાખી દઈશું. એકવાર મિક્સ કરી અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને નાખી દઈશું. અને સાથે મેં અહીંયા ખજૂર આંબલીનું મારે પાણી હતું તો 2 નાની ચમચી જેટલું નાખેલું છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમે નહીં નાખો ને તો પણ આનો ટેસ્ટ, છોલેનો ટેસ્ટ બહાર હોટલમાં ખાસ આવશો ને તેવો જ લાગશે. હવે ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આપણે છોલેને ચડવા દેવાના છે. તો જો એકદમ ટેસ્ટી એવા આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. અને હા, એક હજી આપણે ઉપરથી એક વઘાર કરવાનો છે. આ ઉપર વઘાર કરશો ને તો તેનો ટેસ્ટ એકદમ 2 ગણો થઈ જશે. માટે આ તો તમે વઘાર જરૂરથી કરજો. તો 1 ચમચી જેટલા ઘીને ગરમ કરી લેવાના. તેમાં અડધી ચમચી જેટલો મેં અહીંયા છોલે મસાલો અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને આદુને આવી રીતે કટકા કરીને નાખી દીધા છે, લાંબી લાંબી ચીરી કરીને. તો તેને આપણે થોડું સતળાવા દેશું ને તરત જ ઉપરથી આ વઘાર નાખી દઈશું. થોડુંક કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને બધાને મિક્સ કરી દઈશું. આ છોલે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે બહુ જ સરસ લાગે છે. અને આ ઉપરથી વઘાર તો તમે જરૂરથી ટ્રાય કરજો, તેનાથી ને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે આ ભટુરે બનાવી લઈશું. તો એકવાર આપણે આ લોટને મસળી લેવાનું છે. અને આપણે રોટલી કરીએ ને તેવડું જ આપણે ગોયણું લઈ લેવાનું છે, લુવો લઈ લેવાનો છે. કારણ કે આપણે આ ભટુરે આપણા મોટા મોટા જ હોય છે. તો હવે આપણે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, અને એક સરખી એવી આપણે પૂરી વણી લેવાની છે, મોટી એવી ભટુરે વણી લેવાના છે. હવે તેલને આપણે ફૂલ ગરમ કરી લેવાનું છે. તેલ તમારું જો ગરમ નહીં હોય ને તો તમારા ભટુરા બિલકુલ પણ ફૂલશે નહીં. એ માટે આપણે તેલને ગરમ થઈ જાય ફૂલ પછી જ આપણે આને નાખવાના અને આપણે તેને તળવાના. તો તમારા બધા ભટુરા એકદમ સરસ એવા ફૂલેલા જ બનશે. હવે બંને સાઈડ આપણે ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી ભટુરાને તળી લેશું. તો જો એકદમ સરસ એવા તમારા ફૂલેલા તૈયાર થઈ જશે. તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખજો કે તેલને આપણે ફૂલ ગરમ કરી લેવાનું છે, તો જ તમારા ભટુરા બધા એવા ફૂલેલા બનશે. નકર જો તેલ થોડુંક પણ તમારું ઠંડુ હશે ને તો તમારા ભટુરા ફૂલશે નહીં અને બહુ તેલ પી જશે અને ઓલા ચવડ જેવા થઈ જશે. માટે આવી રીતે જ તમારે ભટુરા બનાવવાના. તો તૈયાર છે આપણા છોલે ભટુરે, જે હોટલ કરતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો મારી આ રીતથી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને મેંદાનો પણ ઉપયોગ નથી કર્યો, તો એકદમ હેલ્ધી રીતે આ તમે છોલા ભટુરા તમારા ઘરનાઓને, બાળકોને ખવડાવી શકો છો. તો છોલે ભટુરે સાથે ડુંગળી, છાશ, પાપડ હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો જો એકદમ એવા આપણા ભટુરે ફૂલેલા છે તે, અને જાજો રવો રાખેલો છે તો જાજો સમય સુધી આ ફૂલેલા જ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.